નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના ઝેરજીતગઢ ગામની ઝેરજીત વર્ગ પ્રાથમિક શાળાની જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ રાકેશ ભરવાડ, તાલુકા સંગઠન મંત્રી પ્રહલાદ પરમાર દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન શાળાની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ અંગે ગંભીર સ્થિતિ જોવા મળી હતી। શાળામાં આશરે 135 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ એક શિક્ષકની ઘટ હોવાનું સામે આવ્યું છે। શાળામાં માત્ર 2 ઓરડા ઉપલબ્ધ છે। બંને ઓરડાઓ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે। પરિણામે વિદ્યાર્થીઓને પતરાવાળા સ્થળે બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે। વધુમાં ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં બેસી અભ્યાસ કરવામાં આવે છે, જેના કારણે શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની સુવિધા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણ માટેની જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરવાની જરૂરિયાત જણાઈ હતી। ખાસ કરીને વધારાના શિક્ષકની નિમણૂક, જર્જરિત ઓરડાઓનું તાત્કાલિક સમારકામ તથા નવા વર્ગખંડોની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ રાકેશ ભરવાડ, તાલુકા સંગઠન મંત્રી પ્રહલાદ પરમારે સંબંધિત શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રને આ ગંભીર બાબતની નોંધ લઈ વિદ્યાર્થીઓને સુરક્ષિત અને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે। નમસ્કાર મિત્રો, આજે ઝેરજીતગઢ ગામની જીતગઢ વર્ગ પ્રાથમિક શાળા પર આજે અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા મુલાકાત કરવામાં આવી છે। એમાં ધોરણ બાલવાટિકાથી લઈને ધોરણ 7 સુધીની અભ્યાસ ચાલી રહ્યો છે। સાથે એમાં કુલ સંખ્યા છે 135 જણ અભ્યાસ કરે છે, નાના બાળકો, અને આની અંદર બાલવાટિકાથી લઈ અને 7મા ધોરણ સુધીનો અભ્યાસ કરી રહ્યા છે। અને તમે જોઈ શકો છો કે 1 થી 7 ધોરણ સુધી અને બાલવાટિકા સુધીનો અભ્યાસ અહીંયા થઈ રહ્યો છે। અને આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ચાલી રહી છે, અત્યારે આપણા નાના બાળકો ખુલ્લામાં બેસી અને અભ્યાસ કરી રહ્યા છે। માત્ર 2 ઓરડાની આ શાળાની અંદર સુવિધા છે, એ પણ ઉપર તમે જોઈ શકો છો કે પતરા નાખેલા છે। ચાલુ વરસાદની અંદર આ બાજુ તમે જોઈ શકો છો પેલા બાળકો નીચે બેસીને ભણી રહ્યા છે, ખુલ્લામાં ભણી રહ્યા છે। તમે આ જોઈ શકો છો કે નીચે બાળકો બેસી અને બહાર અભ્યાસ કરી રહ્યા છે। તો મારી સરકારને વિનંતી છે કે આજે દાહોદ જિલ્લો એક પછાત જિલ્લા તરીકે ભારત દેશની અંદર ઓળખાય છે, તો આજે અમારા આદિવાસી સમાજના છોકરાઓ, નાના નાના બાળકો, ઓબીસી સમાજના બાળકો, એસસી સમાજના બાળકો ને આજે પૂરતું ભણતર મળતું નથી। તો અમારી સરકારને ખાસ વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ઓરડા બનાવી અને આ બાળકોને ન્યાય મળે ને અભ્યાસ મળે એવી સુવિધા કરવામાં આવે છે। અમે દાહોદ જિલ્લાના શિક્ષણ અધિકારીને પણ લેખિતમાં આપવાના છે, સરકાર દ્વારા પણ વિનંતી કરવાના છે કે અમને ક્યાંક ને ક્યાંક આ ગામને પછાત તરીકે રાખવામાં આવે છે, એમને શાળાઓ જોડે અન્યાય કરવામાં આવે છે। શિક્ષણ મંત્રી મોટા મોટા વાયદા કરે છે કે અમારા બાળકો ગુજરાત ભણશે, જાગશે ગુજરાત, પણ આજે અમારા આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, એસસી સમાજના બાળકો નીચે બેસી અને અભ્યાસ કરી રહ્યા છે। તો અમારે સરકારને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ લોકોને જગ્યા ફાળવવામાં આવે અને આ સ્કૂલનું નવું સમારકામ કરવામાં આવે, નવી શાળાઓ બને, અને જ્યાં આગળ છેલ્લા 3 વર્ષની અંદર આ બાલવાટિકા જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી એવરેજ સંખ્યા થઈ રહી છે, અને આ સુવિધા જલ્દીથી જલ્દી ઉપલબ્ધ થાય તો આજુબાજુના ગામોમાંથી પણ સંખ્યા વધી શકે છે। એટલે સરકારને અમારી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ બાળકો માટે ઓરડા બને અને એ ઓરડાની અંદર બેસીને બાળકો અભ્યાસ કરે એવી વિનંતી છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।